નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ બોડીમાં કઈ રીતે અફેક્ટ કરે છે, શું એનો પર્પસ છે, શું વર્ક છે એ આપણે હવેના વિડીયોમાં જોશું. તો પહેલા જાણીએ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનો અર્થ. એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. તો શું છે આ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ? તો આના નામમાં જ એનો અર્થ છે આખો. કાર્ડિયો એટલે કે હાર્ટ અને વાસ્ક્યુલર એટલે કે ઓલ બ્લડ વેસલ્સ. હાર્ટ અને બ્લડ વેસલ બેનું કોમ્બિનેશન થઈને બ્લડ કઈ રીતે ફૂલ બોડીમાં હાર્ટ થી અનધર બોડી પાર્ટ સુધી પહોંચે છે એ આખી સિસ્ટમ છે એ છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. તો જોઈએ આપણે પહેલા ઇન્ટ્રોડક્શન. The cardiovascular system consists of the heart and blood vessels. શું કહે છે? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે એ હાર્ટ અને બ્લડ વેસલ્સ નું કોમ્બાઇન છે. The system is responsible for the circulation of blood through the tissue of the body. શું રિસ્પોન્સિબલ કરે છે? તો કે સર્ક્યુલેશન ઓફ બ્લડ નું જે સર્ક્યુલેશન છે એ ક્યાંથી? તો કે થ્રુ ઓફ ધ ટિશ્યુ ઓફ ધ બોડી. ક્યાંથી? તો કે હાર્ટ થી લઈ ઓલ બોડી ટિશ્યુ. હાર્ટ થી લઈ અને ઓલ બોડી ટિશ્યુ સુધી બ્લડ પહોંચાડવાનું કામ છે એ કઈ સિસ્ટમ કરે છે? તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. જોઈએ આગળ. The heart acts as a pump and provides the force of the circulation. હાર્ટ છે એ એક પંપ તરીકે કાર્ય કરે છે અને ફૂલ બોડીને બ્લડ પ્રોવાઈડ કરે છે. એક્ઝામ્પલ તરીકે આ છે તમારું હાર્ટ અને અહીંયા છે આપણે લોઅર પાર્ટ ઓફ ધ બોડી એટલે કે ફૂટ. હાર્ટ થ્રુ ફૂટ ને બ્લડ પહોંચાડવું છે તો એ કઈ રીતે પહોંચશે? તો એ પહોંચાડવાનું કામ છે એક બ્લડ વેસલ્સ કરે છે. અને કઈ રીતે? તો કે હાર્ટ છે એક પંપ તરીકે કાર્ય કરે. પ્રેશર આપે એનાથી બ્લડ આગળ ધક્કો લાગે અને ધક્કો લાગે એટલે ફૂલ બોડી પાર્ટમાં બ્લડ પહોંચે છે. અને અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે ફૂટ લીધું છે તો કે અહીંયાથી આપણે ફૂટ સુધી પંપ કરે એટલે એનાથી ફૂટ સુધી બ્લડ પહોંચે. Blood vessels taking blood from the heart to the tissue are called arteries. The largest artery in the body is called aorta. હવે જો આ છે આપણું હાર્ટ. હવે આમાં મેઇન બે ભાગ છે, એક આવશે આર્ટરી અને એક આવશે વેઇન. તો શું છે બે આર્ટરી અને વેઇન આપણે જોઈએ. તો જે વેસલ્સ કે જે બ્લડ વેસલ્સ હાર્ટ થી બ્લડ છે એ કોઈ ઓર્ગન સુધી પહોંચાડે છે, કોઈ ટિશ્યુ સુધી પહોંચાડે છે. તો એ પહોંચાડવાનું કામ કોણ કરશે? તો કે આર્ટરી. અને હાર્ટમાં કોઈ પણ બોડી પાર્ટમાંથી કોઈ પણ ઓર્ગનમાંથી બ્લડ છે એ હાર્ટમાં પાછું આપવાનું કામ કોણ કરશે? તો કે વેસલ્સ. જોઈએ જો હાર્ટ છે, હાર્ટમાંથી બ્લડ અનધર બોડી ઓર્ગન સુધી પહોંચાડવાનું કામ આર્ટરી કરશે. અને કોઈ પણ બ્લડ જે હાર્ટને પાછું બ્લડ જે આપે છે, જે હાર્ટને પાછું બ્લડ પહોંચાડે છે એ કામ કોણ કરશે? વેન્સ. એટલે કે હાર્ટમાંથી કોઈ પણ બ્લડ જે બહાર જાય છે એ આર્ટરી કરશે. હાર્ટમાંથી બ્લડ બીજા ઓર્ગન સુધી પહોંચાડવાનું કામ આર્ટરી કરશે અને બીજા ઓર્ગનથી હાર્ટને બ્લડ પહોંચાડવાનું કામ કોણ કરશે? વેન્સ કરશે.
શું કહીએ? બ્લડ વેસલ્સ ટેકિંગ બ્લડ ફ્રોમ ધ હાર્ટ. બ્લડ વેસલ્સ કે જે ટેકિંગ બ્લડ હાર્ટમાંથી બ્લડ કલેક્ટ કરે ફ્રોમ ધ હાર્ટ ટુ ધ ટીસ્યુ આર કોલ્ડ આર્ટરીઝ. હાર્ટમાંથી બ્લડ કલેક્ટ કરે અને ઓર્ગન અથવા ટીસ્યુને પહોંચાડે એ વેસલ્સને આપણે શું કહેશું? આર્ટરી. The largest artery in the body is called aorta. Most IMP question છે. હ્યુમન બોડીમાં લાર્જેસ્ટ artery, the largest artery of the body is called aorta. aorta છે એ largest artery છે human body ની. The blood from capillaries or synods is called as collect by another set of vessels that carry it back to the heart. These are called veins. શું કહીએ? જે બ્લડ વેસલ્સ કોઈ પણ છે એ કોઈ પણ ઓર્ગન માંથી જે બ્લડ કલેક્ટ કરી અને વેસલ્સ સુધી પહોંચાડે છે, હાર્ટ સુધી પહોંચાડે છે, એ બ્લડ વેસલ્સ ને આપણે શું કહેશું? એ બ્લડ વેસલ્સ ને આપણે કહીશું વેન્સ. પણ અહીંયા એક શબ્દ આવ્યો છે કેપિલરીઝ. શું જોઈએ શું છે કેપિલરીઝ? આપણે પેલા શું કીધું કે લાર્જેસ્ટ આર્ટરી કઈ છે? અવોટા. તો હવે આપણે લાર્જેસ્ટ આર્ટરી થી સ્ટાર્ટ કરીએ. અવોટા છે આ આપણી કઈ થઈ ગઈ અવોટા. અવોટા થ્રુ કોઈ બોડીને બ્લડ પહોંચાડવાનું છે તો એ આગળ જતા નાની નાની આર્ટરીઝમાં ડિવાઈડ થશે. શું છે? આ શું થયું? આ થઈ આપણી આર્ટરીઝ. આર્ટરીઝ છે એ આગળ જતા અનધર નાના ભાગમાં ડિવાઈડ થાય, એને આપણે કહેશું આર્ટેરિયોલ્સ. એટલે કે જે આ એક અવોટા હતું એમાંથી આર્ટરી પડી, આર્ટરીમાંથી હવે બીજી બ્રાન્ચ ઉગે પડશે. આ જે અલગ અલગ બધી જે બ્રાન્ચ પડે આને આપણે કહેશું આર્ટેરિયોલ્સ. પેલા કઈ આવી? અવોટા. અવોટા છે એ લાર્જેસ્ટ આર્ટરી છે. એક અવોટા એ આગળ જતા આર્ટરીઝમાં ડિવાઈડ થાય, આર્ટરીઝમાંથી આર્ટેરિયોલ્સમાં ડિવાઈડ થાય અને આર્ટેરિયોલ્સમાંથી ડિવાઈડ થશે કેપિલરીઝમાં. હજી આ આગળ જતા નાની નાની કેપિલરીઝમાં ડિવાઈડ થશે જે ટીસ્યુને બ્લડ પહોંચાડે. આ શું થઈ ગયું? કેપિલરીઝ. એ જ કહે છે કે બ્લડ ફ્રોમ ધ કેપિલરીઝ ઓર સાઇનોસોઇડ્સ. કેપિલરીઝ છે એ બ્લડ ટીસ્યુને પહોંચાડશે. અહીંયા ટીસ્યુને એને બ્લડ આપી દીધું. હાર્ટમાંથી પેલા બ્લડ લઈએ, અવોટાએ શું કર્યું? ટીસ્યુને બ્લડ આપ્યું. કેને થ્રુ આપ્યું? તો કે અવોટા. અવોટાએ કેને આપ્યું? આર્ટરીઝને. આર્ટરીઝે કેને આપ્યું? આર્ટેરિયોલ્સને. આર્ટેરિયોલ્સે કેપિલરીઝને. કેપિલરીઝ થ્રુ ટિશ્યુમાં બ્લડ ગયું. હવે ટિશ્યુમાં બ્લડ જાય એટલે ત્યાં થાય ગેસ એક્સચેન્જ. એક્સચેન્જ થઈ જાય. વધારાનું જે ભાગ છે, જે ખરાબ જે બ્લડ છે
કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ બ્લડ જાય પાછું વેસલ્સમાં. એ વેસલ્સ જે ટીસ્યુમાંથી જે વેસલ્સ જાય છે એ પાછી ક્યાં જાય? હાર્ટને બ્લડ પહોંચાડે. તો આ તો આપણે આર્ટરી જોઈ. હવે જે ટીસ્યુમાંથી જે હાર્ટને બ્લડ પહોંચાડે એને આપણે શું કહીશું? વેન્સ. પણ વેન્સમાં પણ એવી જ રીતે છે જેમ આર્ટરીમાં છે. વેન્સ છે એ પેલા વેન્ટ્રિક્યુલરમાં ડિવાઈડ થયેલી હોય. જ્યારે ટીસ્યુમાંથી નીકળે ત્યારે એ વેન્ટ્રિક્યુલરમાં ડિવાઈડ થયેલી હોય. વેન્ટ્રિક્યુલર્સમાંથી જાય અને મેઇન બે વેન્સ બનાવે. એક છે સુપિરિયર વેના કહેવા અને એક છે ઇન્ફેરિયર વેના કહેવા. સુપિરિયર વેના કહેવા એટલે કે અપર પાર્ટ ઓફ ધ બોડી. બોડીના અપર પાર્ટ માંથી જે બ્લડ લઈ ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ અને જે હાર્ટને પહોંચાડે છે એને કહેશું આપણે સુપિરિયર વેના કહેવા. અને ઇન્ફિરિયર વેના કહેવા એટલે કે લોઅર પાર્ટ ઓફ ધ બોડી. બોડીના લોઅર પાર્ટમાંથી જે બ્લડ પહોંચાડે છે વેસલ્સને, હાર્ટને, ઈ વેસલ્સને આપણે કહેશું ઇન્ફિરિયર વેના કહેવા. તો અહીંયા એ જ કે બ્લડ ફ્રોમ ધ કેપિલરીઝ ઓર સાઇનોઇડ કલેક્ટ બાય ધ અનધર સેટ ઓફ વેસલ્સ. કે જે બ્લડ ટિશ્યુમાંથી કલેક્ટ કરે છે અને અનધર સેટ એટલે કે બીજો જ આખો સેટ જે છે અને જે કેરી કરે છે બ્લડને અને બેક ટુ ધ હાર્ટ એટલે પાછું હાર્ટને પહોંચાડે છે એને આપણે શું કહેશું? વેન્સ. હવે આપણે જોઈએ કનેક્શન જે છે હાર્ટ અને બ્લડ વેસલ્સ. આ તો થઈ ગયું છે ઇન્ટ્રોડક્શન. પણ મેઇન જે કનેક્શન છે આપણે એ જોઈએ. આ આપણું શું છે? હાર્ટ. હાર્ટ માંથી બ્લડ ક્યાં જાય? તો કે આર્ટરીઝમાં. તો આપણે અવોટા જોઈએ. અવોટામાં બ્લડ પહોંચ્યું. અવોટામાંથી બ્લડ ક્યાં ગયું? આર્ટરીઝમાં. આર્ટરીઝમાંથી બ્લડ ક્યાં આવ્યું? તો કેપિલરીઝમાં. કેપિલરીઝમાં બ્લડ આવી ગયું. કેપિલરીઝે શું કર્યું? તો કે ટીસ્યુને બ્લડ આપ્યું, બ્લડ એક્સચેન્જ થયું, ગેસ એક્સચેન્જ થયા અને પછી જે ત્યાંથી જે ડીઓક્સિજનેટેડ જે બ્લડ છે એ ક્યાં લઈ ગયા? કેના થ્રુ આવે પાછું? તો કે વેન્સ થ્રુ. કેપિલરીઝે પાછું એક અનધર આખી ચેમ્બર બીજો જ આખો ભાગ છે જે હાર્ટને બ્લડ પહોંચાડે છે. ત્યાંથી શું થાય? તો કેપિલરીઝ છે એ વેન્સને બ્લડ આપે. વેન્સને બ્લડ આપે અને વેન્સ છે એ પાછું કેને બ્લડ પહોંચાડે? હાર્ટને. તો આ જે આખી જે સિસ્ટમ છે એ છે આપણી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કે જેમાં ભાગ હાર્ટ છે અને જે બ્લડ વેસલ્સ છે એનો પણ આખો ભાગ છે. તો હવે આપણે જોશું સિસ્ટમિક સર્ક્યુલેશન અને પલ્મનરી સર્ક્યુલેશન. તો સિસ્ટમિક સર્ક્યુલેશન એટલે શું? તો કે સિસ્ટમિક સર્ક્યુલેશન એટલે અત્યાર સુધી આપણે જોયું કે કોઈ પણ સર્ક્યુલેશન એક સિસ્ટમમાં ચાલતું હોય. જેમ કે પહેલા બ્લડ આવે હાર્ટમાં, હાર્ટમાંથી બ્લડ આવે આર્ટરીઝમાં, આર્ટરીઝમાંથી ક્યાં આવે? તો કેપિલરીઝમાં. કેપિલરીઝ થ્રુ ક્યાં આવે? તો ટિશ્યુમાં. ટિશ્યુમાંથી ફરીથી જાય વેન્સમાં. કેપિલરીઝ થ્રુ જાય વેન્સમાં અને વેન્સ પરથી પાછું આપણે જાય હાર્ટમાં બ્લડ. તો આ એક સિસ્ટમિક સર્ક્યુલેશન છે. આમાં ક્યાંય એવું નથી કે આર્ટરીમાંથી બ્લડ હાર્ટમાં જાય, કેપિલરીઝ પરથી પાછું આર્ટરીમાં જાય, એવું નથી.
એક વન વે ફ્લો ચાલુ છે કે જે હાર્ટમાંથી બ્લડ છે એ આર્ટરીસમાં જાય, આર્ટરીસમાંથી કેપિલરીઝ, કેપિલરીઝથી ટિશ્યુ, ટિશ્યુથી વેન્સ અને વેન્સથી હાર્ટ. આ વન વે ફ્લો આખો આપણે સર્ક્યુલેશનનો છે. ઈ છે આપણું સિસ્ટેમિક સર્ક્યુલેશન. તો હવે આપણે જોશું પલ્મોનરી સર્ક્યુલેશન કે પલ્મોનરી સર્ક્યુલેશન એટલે શું. પલ્મોનરી સર્ક્યુલેશનમાં મેઇનલી ટુ ઓર્ગન આપણા પાર્ટમાં ટુ ઓર્ગન અફેક્ટ કરે છે. એક પેલું છે કે હાર્ટ અને બીજું છે લંગ્સ. હાર્ટ અને લંગ્સ બંને મળીને આપણું પલ્મોનરી સર્ક્યુલેશન કરે છે. તો જોઈએ તો પેલા જે હાર્ટ કે જે હાર્ટમાં છે એ 4 ચેમ્બર છે, અપર 2 અને લોઅર 2. અપરની જે 2 છે એને એટ્રિયમ કહેવાય અને લોઅરની જે છે એને વેન્ટ્રિક્યુલર કહેવાય. આ હાર્ટ છે. હાર્ટમાં જે આ 2 ચેમ્બર છે એને કહેશું આપણે એટ્રિયમ અને આ 2 ચેમ્બર છે એને આપણે કહેશું વેન્ટ્રિકલ. એટ્રિયમ અને વેન્ટ્રિકલ એ મળીને કુલ 4 ચેમ્બર છે. કોઈ પણ બ્લડ બોડીમાંથી આવે એટલે પેલા સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર વેના કેવા થ્રુ ક્યાં આવે તો કે રાઈટ એટ્રિયમમાં. આ હાર્ટનો રાઈટ ભાગ છે, આ હાર્ટનો લેફ્ટ ભાગ છે. રાઈટ એટ્રિયમમાં બ્લડ આવ્યું, રાઈટ એટ્રિયમમાંથી જાય રાઈટ વેન્ટ્રિકલમાં, રાઈટ વેન્ટ્રિકલમાંથી ક્યાં જાય પલ્મોનરી વેઇન થ્રુ, પલ્મોનરી આર્ટરી થ્રુ ક્યાં જાય લંગ્સમાં. લંગ્સમાંથી પાછું પલ્મોનરી વેઇન થ્રુ જે બ્લડ આવે એ ક્યાં જાય લેફ્ટ એટ્રિયમમાં, લેફ્ટ એટ્રિયમમાંથી જાય લેફ્ટ વેન્ટ્રિકલમાં અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી ફૂલ બોડીમાં. સિમ્પલ છે આખું. જો સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર વેના કેવામાંથી બ્લડ કે આવ્યું રાઈટ એટ્રિયમમાં. રાઈટ એટ્રિયમમાંથી જે બ્લડ આવે છે એ રાઈટ વેન્ટ્રિકલમાં ગયું. રાઈટ વેન્ટ્રિકલમાંથી જે બ્લડ આવે છે એ પલ્મોનરી આર્ટરીઝ ગયું ક્યાં ગયું બંને લંગ્સમાં. બંને લંગ્સમાં છે આર્ટરીમાંથી જે બ્લડ આવે છે આ છે પલ્મોનરી આર્ટરી. આર્ટરીમાંથી જે બ્લડ આવે છે એ પેલા ડિવાઈડ છે આર્ટેરિયલ્સમાં, આર્ટેરિયલ્સમાંથી જાય છે કેપિલરીઝમાં. એ કેપિલરીઝમાં જે બની જાય છે પછી ફર્ધર કેપિલરીઝ જાય છે લંગ્સમાં. લંગ્સમાં જે કેપિલરીઝ જાય છે એ શું કરે છે તો ગેસ એક્સચેન્જ કરે. ઇન્ફિરિયર અને સુપિરિયર વેના કેવામાંથી જે બ્લડ આવ્યું હોય એ હોય ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે CO2 વાળું બ્લડ. CO2 વાળું બ્લડ પલ્મોનરી આર્ટરી થ્રુ ક્યાં આવે લંગ્સમાં. લંગ્સમાં શું થાય ગેસ એક્સચેન્જ થાય. CO2 માંથી શું થાય તો કે O2 માં કન્વર્ટ થાય. બ્લડ આખું કેવું થઈ ગયું ઓક્સિજનેટેડ. આવ્યું તો કેવું ડીઓક્સિજનેટેડ, થયું કેવું ઓક્સિજનેટેડ. કેવું બ્લડ આપણે કર્યું પ્યુરિફાઈડ કર્યું બ્લડ. પ્યુરિફાઈ થઈ ગયું બ્લડ પછી આપણે જે ઓક્સિજનેટેડ બ્લડ છે એને પાછું કેના થ્રુ મોકલશું તો કે પલ્મોનરી વેઇન થ્રુ આપણે ક્યાં મોકલશું રાઈટ લેફ્ટ એટ્રિયમમાં. સિમ્પલ સમજીએ. જે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કેવામાંથી જે બ્લડ આવે છે એ હોય CO2 વાળું બ્લડ એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ આપણે જેને કહીએ એ સુપિરિયર ઇન્ફિરિયર વેના કેવામાંથી જે બ્લડ આવે એ હોય જે ફૂલ બોડીમાંથી જે બ્લડ આવ્યું હોય. હવે ઈ જે બ્લડ છે એ લંગ્સમાં જાય છે. શું કરવા લંગ્સમાં જાય છે તો કે બ્લડ પ્યુરિફાઈ થવા. બ્લડ પ્યુરિફાઈ થાય, O2 નો એક્સચેન્જ થાય પછી ત્યાંથી જાય છે વેન્સમાં. કઈ વેન્સમાં તો પલ્મોનરી વેન્સમાં. પલ્મોનરી વેન્સ છે એ ક્યાં બ્લડ પહોંચાડે છે તો કે લેફ્ટ એટ્રિયમમાં. લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી અવોર્ટા થ્રુ બ્લડ ક્યાં જાય છે તો કે ફૂલ બોડીમાં. તો આ છે આપણું પલ્મોનરી સર્ક્યુલેશન. હવે આમાં ખાસ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાં એ થાય કે એક ટ્વિસ્ટ આવે છે આમાં કે જે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવામાંથી બ્લડ આવે એ કેવું હોય ડીઓક્સિજનેટેડ બ્લડ. એટલે કે
ફૂલ બોડીમાં ડીઓક્સિજનેટેડ જે બ્લડ છે એ કેમાં હોય? વેન્સમાં. ડીઓક્સિજનેટેડ બ્લડ કેમાં હોય? વેન્સમાં. કેમ કે સુપીરિયર અને ઇન્ફિરિયર વેઇનમાંથી જે બ્લડ આવે એ કેવું આવે છે? તો કે ડીઓક્સિજનેટેડ. એ ક્યાંથી આવે? તો કે બોડીમાંથી આવે. હવે એ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ આપણે પહોંચાડીએ લંગ્સમાં. કેના થ્રુ પહોંચાડીએ? તો કે પલ્મોનરી આર્ટરી થ્રુ. પલ્મોનરી આર્ટરી ક્યાં પહોંચાડે? લંગ્સમાં. લંગ્સમાંથી પ્યુરિફાય થઈને પાછું વેન્સ થ્રુ ક્યાં આવે? લેફ્ટ એટ્રિયમમાં ને ત્યાંથી આર્ટરીમાં. અવોટા થ્રુ ક્યાં જાય? બોડીમાં. તો જે અવોટા થ્રુ બોડીમાં બ્લડ જાય છે તો એ બ્લડ કેવું છે? ઓક્સિજનેટેડ. એટલે કે આવ્યું તું કેવું બોડીમાંથી? ડીઓક્સિજનેટેડ બ્લડ. એ કેમમાં આવ્યું તું? વેન્સમાં. હવે આપણે કેવું પહોંચાડશું? ઓક્સિજનેટેડ બ્લડ. એ ઓક્સિજનેટેડ બ્લડ કેમાં પહોંચાડ્યું? અવોટા. અવોટા એટલે કે આપણે આર્ટરી થ્રુ. આ થઈ આપણી બોડીની વાત કે ફૂલ બોડીમાં વેન્સમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હોય અને આર્ટરીઝમાં ઓક્સિજનેટેડ બ્લડ હોય. પણ લંગ્સમાં એનું આખું ઓપોઝિટ થાય. કેમ કે જો સુપીરિયર અને ઇન્ફિરિયર વેના કહેવામાંથી જે બ્લડ આવે છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ છે. એને આપણે ક્યાં પહોંચાડ્યું? લંગ્સમાં. તો લંગ્સમાં પહોંચાડવા ટાઈમે આપણે કેના થ્રુ પહોંચાડ્યું? પલ્મોનરી આર્ટરી. આર્ટરીઝમાં કેવું બ્લડ હોય? ઓક્સિજનેટેડ. પણ આજે આપણે બ્લડ પહોંચાડ્યું પલ્મોનરી આર્ટરીઝમાં એ કેવું હતું? ડીઓક્સિજનેટેડ. ઓક્સિજનેટેડ બ્લડ જે બોડીમાં આર્ટરીઝ પહોંચાડે છે પણ લંગ્સમાં પહોંચાડવા ટાઈમે, હાર્ટમાંથી લંગ્સમાં પહોંચાડવા ટાઈમે એ કોણ પહોંચાડે છે? આર્ટરી. કેવું? તો કે ડીઓક્સિજનેટેડ બ્લડ. ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટમાંથી લંગ્સમાં આર્ટરી પહોંચાડે. એટલે લંગ્સમાં ડીઓક્સિજનેટેડ હાર્ટમાં ડીઓક્સિજનેટેડ જે બ્લડ છે એ કેમાં છે? આર્ટરીમાં. પરંતુ બોડીમાં જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કેમાં છે? તો કે વેન્સમાં. હવે લંગ્સમાં બ્લડ પ્યુરિફાય થઈ ગયું, પાછું આવે છે બ્લડ કેમાં? હાર્ટમાં આવે છે, લેફ્ટ એટ્રિયમમાં. લેફ્ટ એટ્રિયમમાં કેના થ્રુ આવે? તો કે પલ્મોનરી વેન થ્રુ. હવે જે પલ્મોનરી વેન થ્રુ જે બ્લડ આવ્યું એ કેવું આવ્યું? ઓક્સિજનેટેડ. કેમ કે લંગ્સમાં પ્યુરિફાય થઈને બ્લડ આવ્યું એટલે કેવું આવ્યું? ઓક્સિજનેટેડ બ્લડ. તો ઓક્સિજનેટેડ બ્લડ જે છે એ કેમાં છે? હાર્ટમાં. કેમાં છે? તો કે વેન્સમાં. હવે એ જે ઓક્સિજનેટેડ બ્લડ આવ્યું એ આપણે અવોટા થ્રુ પહોંચાડ્યું ફૂલ બોડીમાં એટલે એ આર્ટરી થ્રુ ગયું. પરંતુ અહીંયા જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ કેમાં છે? તો કે વેન્સમાં. પણ જે બોડીમાં જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ કેમાં છે? તો કે આર્ટરીમાં. એટલે કહેવાનો મતલબ એટલો જ કે જે બોડીમાં ડીઓક્સિજનેટેડ જે બ્લડ છે એ વેન્સમાં હોય અને ઓક્સિજનેટેડ બ્લડ છે એ આર્ટરીમાં હોય. અને જ્યારે હાર્ટની આપણે વાત કરતા હોય, જ્યારે હાર્ટની ચેમ્બરની વાત કરતા હોય ત્યારે એમાં ડીઓક્સિજનેટેડ જે બ્લડ છે એ આર્ટરીઝમાં હોય અને ઓક્સિજનેટેડ બ્લડ છે એ કેમાં હોય? વેન્સમાં હોય. તો હવે આપણે આગળના વિડીયોમાં જોશું કે હાર્ટ નો આપણે આખો ટોપિક જોશું કે એમાં કેટલા ચેમ્બર હોય, કેટલી વોલ હોય, કઈ રીતે આખું ફંક્શન હોય. આપણે આગળના વિડીયોમાં હવે આખો હાર્ટનો ટોપિક જોશું.